નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર। આજે મેં લઈ આવ્યા છે દાહોદ શહેરમાં યોજાયેલ ભગવાન જગન્નાથની રથયાત્રાનો ભવ્ય અને આધ્યાત્મિક ઉત્સવનું વિગતવાર વર્ણન। જય જગન્નાથના જયઘોષ સાથે શરૂ થયેલા યાત્રામાં શું હતું ખાસ, શું બનાવ્યા ઉત્સવને અનોખો, ચાલો જાણીએ વિગતે। અને હા, વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું પણ યાદ રાખજો। દાહોદ શહેરના હનુમાન બજાર સ્થિત રણછોડરાયજી મંદિર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાનો ભવ્ય આરંભ થયો। આ ઉત્સવની શરૂઆત ખૂબ જ ખાસ હતી, જ્યાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરિયા અને એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ભગવાન જગન્નાથની આરતી ઉતારી। એટલું જ નહીં, તેમણે ચાંદીની સાવરણીથી પહિંદ વિધિ કરી અને રથને દોરડાથી ખેંચી યાત્રાનો શુભારંભ કરાવ્યો। આ દ્રશ્ય જોવા જેવું હતું, જ્યાં હજારો ભક્તોના જય જગન્નાથના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ દ્રશ્ય દરેકના હૃદયમાં ભક્તિનો ઉમંગ જગાડી દીધો હતો। આ રથયાત્રાને વધુ ખાસ બનાવવા માટે આ વખતે એક અનોખી ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો, ઓપરેશન સિંધુ। આ ઝાંખી ભારતની બહાદુરી અને આતંકવાદ સામેના યુદ્ધમાં પાકિસ્તાને જડબાતોડ જવાબ આપવાની ગાથાને રજૂ કરતી હતી। આ સાથે ભારતીય વાયુસેનાના ગૌરવ તેજસ જેટ ફાઇટરની ઝાંખીએ પણ દરેકનું ધ્યાન ખેંચ્યું। આ ઝાંખીએ દેશભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રજૂ કર્યો, જે દરેક દાહોદવાસી માટે ગર્વની ક્ષણ હતી। આપનો શું વિચાર છે? આવી ઝાંખીઓ રથયાત્રાને વધુ યાદગાર બનાવે છે કે નહીં? કમેન્ટમાં જણાવજો। આ રથયાત્રામાં ઘણા આકર્ષણો હતા, જેમણે દરેકનું ધ્યાન ખેંચ્યું। પ્રેમાનંદ મહારાજની વેશભૂષા, ગોરીલા અને મહાકાળી માતાની ઝાંખીએ લોકોના હૃદયમાં એક અલગ જ રોમાંચ પેદા કર્યો। આ ઉપરાંત કરાટે ટીમે દેખાડેલા વિવિધ કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। નાના બાળકોથી લઈ વડીલો સુધી દરેકે આ કરતબો જોઈ દંગ રહી ગયા। આ બધું જોઈને એવું લાગતું હતું કે આ રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક અને દેશભક્તિનો મહોત્સવ હતો। આ રથયાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા। દરેકના ચહેરા પર ભગવાન જગન્નાથ પ્રત્યેની ભક્તિ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો। ભજન કીર્તનના સૂર અને જય જગન્નાથના નાદથી આખું શહેર ગુંજી ઉઠ્યું હતું। જગન્નાથ ભગવાન કી જય। આ રથયાત્રા 18મી રથયાત્રા છે અને દર વર્ષે હું આ રથયાત્રામાં હાજર રહું છું। અને આ રથયાત્રામાં જેટલો આનંદ આવે છે ને એટલો આનંદ ઓછો પડે છે। છેલ્લા 2 વર્ષથી હું અમદાવાદ રહું છું, પણ રથયાત્રા કરવા હું અહીંયા દાહોદ જ આવું છું, કારણ કે અહીં લોકો ચાહનાર એટલા છે ને કે અમે નાચવામાં બી એટલા મશગુલ થઈ જઈએ છીએ ને અમને ખૂબ આનંદ આવે છે। જય જગન્નાથ। જય જગન્નાથ। મારું નામ હરીશ નેતલાની છે। છેલ્લા 18 વર્ષથી હું આ રથયાત્રામાં ભાગ લઉં છું અને એટલો જ મજો આવે છે। ગયા વર્ષે દુર્ભાગ્યવશ મારો પગ તૂટી ગયો હતો, તો હું ભાગ લઈ નહોતો શક્યો, પણ આ વખતે ભગવાને મને એટલી તાકાત આપી છે કે હું આનો આનંદ લઈ શકું છું। બોલ જય જગન્નાથ કી જય। અમે જોવા મળેલા ભક્તો સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે આ રથયાત્રા તેમના માટે શ્રદ્ધા અને આનંદનો અનોખો સંગમ છે। તો દોસ્તો, આ હતા દાહોદ શહેરની ભગવાન જગન્નાથની રથયાત્રાનો ભવ્ય ઉત્સવ। આ ઉત્સવે દરેકના હૃદયમાં ભક્તિ, દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશો પહોંચાડ્યો છે। આપનો આ યાત્રા વિશે શું અભિપ્રાય છે? શું આપે આ ઉત્સવમાં ભાગ લીધો હતો? કમેન્ટમાં અવશ્ય જણાવો। અને હા, ડીટીવી ન્યૂઝને સપોર્ટ કરવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બેલ આઇકન દબાવી નોટિફિકેશન ચાલુ કરો, જેથી દાહોદના આવા જ રોમાંચક સમાચાર આપ સુધી સૌથી પહેલા પહોંચે। ફરી મળીશું એક નવા સમાચાર સાથે।